गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 12 વિદ્યુત, અંગ્રેજીમાં ઇલેક્ટ્રિસિટી. આજના તાસમાં આજે આપણે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા આપણે કરવી છે. તો એ પહેલા અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કોને કહેવાય અને એની લાક્ષણિકતાઓ શું છે એની સમજ આપણને હોવી જોઈએ, જે આપણે અગાઉના તાસમાં આપણે ભણી ગયા છીએ. ફરી પાછા આપણે એને થોડું રિફ્રેશ કરી લઈએ. અહીંયા જે આકૃતિ બતાવી છે, જેમાં એક કરતા વધુ અવરોધ તરીકે શ્રેણી જોડાણમાં એક કરતા વધુ અવરોધ હોય તો જ જોડાણના પ્રકારની વાત આવે. તો અહીંયા 3 અવરોધ બતાવ્યા છે, R1, R2 અને R3. અને જો એનું જોડાણ આ પ્રમાણે એક સીધી રેખામાં કરવામાં આવે, બેટરી અને કળ સાથે જોડી અને પરિપથ તૈયાર કરવામાં આવે, તો એ શ્રેણી જોડાણ છે. તો એની મુખ્ય લાક્ષણિકતાઓ જે છે, વિદ્યુત પ્રવાહને અનુલક્ષીને, વોલ્ટેજને અનુલક્ષીને અને અવરોધને અનુલક્ષીને, એ આપણે અહીંયા ગાણિતિક સૂત્રોના આધારે આપણે બતાવીએ. તો શ્રેણી જોડાણમાં કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I જે છે, એ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્ય I1, I2 અને I3, એનું મૂલ્ય કુલ વિદ્યુત પ્રવાહ I જેટલું જ હોય છે. ત્યાર પછી વોલ્ટેજની આપણે વાત કરીએ તો બેટરી વડે જે કુલ વોલ્ટેજ V જે લાગુ પડે છે, એ અવરોધના મૂલ્ય પ્રમાણે વહેંચાય છે. R1 ઉપર લાગુ પડતો વોલ્ટેજ V1, અહીંયા આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ V1. R2 ઉપર લાગુ પડતો વોલ્ટેજ V2 અને R3 ઉપર લાગુ પડતો વોલ્ટેજ V3. તો એ ત્રણેય મૂલ્યો જે છે એ આ દરેક અવરોધના મૂલ્ય પ્રમાણે અલગ અલગ હોય છે અને કુલ વોલ્ટેજમાંથી વહેંચાય છે, એના ભાગ પડે છે. એ ત્રણેયનો જો સરવાળો કરવામાં આવે તો કુલ વોલ્ટેજ V બરાબર થાય છે. બરાબર. તો એ વોલ્ટેજને અનુલક્ષીને આ લાક્ષણિકતા. અને અવરોધ પરિપથમાં કુલ આપણે 3 અવરોધ જે જોડ્યા, એની જગ્યાએ જો એક જ અવરોધ જોડીએ અને એટલો જ વોલ્ટેજ લાગુ પાડીએ અને એટલો જ વિદ્યુત પ્રવાહ જો ઉદ્ભવે, તો એ અવરોધ સમતુલ્ય અવરોધ R કે RS કહેવામાં આવે. અને એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય કોના બરાબર હોય, તો કે પરિપથમાં જોડેલ દરેક અવરોધના બેઝિક સરવાળા જેટલું હોય છે. તો આ એની લાક્ષણિકતાઓ આપણે શ્રેણી જોડાણમાં સમજ્યા હતા. એવી જ રીતે સમાંતર જોડાણમાં આપણે વાત કરીએ તો અહીંયા એક કરતા વધુ અવરોધ તરીકે આપણે 3 અવરોધ બતાવ્યા, 2 પણ બતાવી શકીએ, 4 પણ બતાવી શકીએ. R1, R2 અને R3 3 અવરોધ એક તરફના છેડાઓ, આ ત્રણેય અવરોધના એક તરફના છેડાઓ કોઈ એક સામાન્ય બિંદુએ અને બીજી તરફના છેડાઓ બીજા કોઈ એક સામાન્ય બિંદુએ જોડી અને પછી એને બેટરી અને કળ સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો એવું જે જોડાણ થશે એ સમાંતર જોડાણ થશે. અને એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો આ દરેક અવરોધ અને વોલ્ટેજને અનુલક્ષી લાક્ષણિકતાની વાત કરીએ તો બેટરી વડે કુલ વોલ્ટેજ જે V લાગુ પડે છે, દરેક અવરોધને એટલા જ મૂલ્યના વોલ્ટેજ મળે છે. R1 ને પણ V વોલ્ટ વોલ્ટેજ મળે છે, R2 ને પણ V વોલ્ટ વોલ્ટેજ મળે છે અને R3 જે છે એને પણ V વોલ્ટ વોલ્ટેજ મળે છે. પરંતુ વિદ્યુત પ્રવાહ જે છે, સમાંતર જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ વહેંચાય છે, અવરોધના મૂલ્ય પ્રમાણે વિદ્યુત પ્રવાહના ભાગ પડે છે. તો દાખલા તરીકે અહીંયા આ કળ બંધ કરીએ આપણે અને વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે, કુલ વિદ્યુત પ્રવાહ I, તો એ બિંદુએથી આ વિદ્યુત પ્રવાહ I વહેંચાશે. દાખલા તરીકે R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 છે, R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 છે અને R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 હોય, તો આ ત્રણેય વિદ્યુત પ્રવાહ આ રીતે દરેક અવરોધના મૂલ્ય પ્રમાણે એમાંથી પસાર થાય છે અને બી બિંદુએ જ્યારે પહોંચે છે ત્યારે ત્રણેય વિદ્યુત પ્રવાહનો ફરી પાછા ભેગા થાય એટલે કુલ વિદ્યુત પ્રવાહ I બની જાય છે. તો કુલ વિદ્યુત પ્રવાહ I છે એ દરેક અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યોના સરવાળા બરાબર હોય છે, એટલે કે I = I1 + I2 + I3. અને સમતુલ્ય અવરોધની વાત કરીએ સમાંતર જોડાણમાં, તો આ 3 અવરોધને બદલે જો એક જ એવો અવરોધ જોડીએ આપણે,
કે એટલા વોલ્ટેજ લાગુ પડતા એટલો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય, તો ઈ જે અવરોધ છે એને આ ત્રણેય અવરોધનો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ કહેવાય. તો ઈ સમતુલ્ય અવરોધ આર કે આર એસ નું વ્યસ્ત મૂલ્ય કોના બરાબર હોય? તો કે ઈ દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. તો એટલી ચર્ચાઓ આપણે આગળના તાસમાં ભણી ગયા છે. હવે આપણે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરિપથ વીજ પરિપથની અંદર કોઈ પણ વાહક પદાર્થ હોય, એ પછી વીજ વાયર હોય કે અન્ય કોઈ વિદ્યુત ઘટક હોય, વિદ્યુત ઘટક તરીકે બલ્બ હોઈ શકે, વિદ્યુત ઇસ્ત્રી હોઈ શકે, હીટર હોઈ શકે, પંખો વગેરે, આવા કોઈ પણ વિદ્યુત ઘટક જે છે એને પોતાનો અવરોધ હોય છે, અને દરેક વાહક ઘટકનું પોતાનું અવરોધ હોય છે. દરેક વાહક પદાર્થ ના અવરોધનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે છે, બરાબર? તો અવરોધના મૂલ્યને આધારે એને કયા પ્રકારનું જોડાણ છે, તો એ પ્રમાણે એને કેટલા વોલ્ટેજ મળે છે અને કેટલો વિદ્યુત પ્રવાહ મળે છે એ આપણે વિચારી શકીએ હવે, કારણ કે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ભણી ગયા છીએ. તો દરેક જે વિદ્યુત ઘટકો જે હોય છે, જો એને શ્રેણીમાં જોડવામાં આવે તો એના શું શું ફાયદા છે અને શું શું ગેરફાયદા છે, પેલા આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા મેં આકૃતિની અંદર, દાખલા તરીકે મેં અહીંયા R1 અવરોધ તરીકે કોઈ વિદ્યુત ઘટક આને માની લઈએ કે આ કોઈ એક વિદ્યુત સગડી છે. R2 તરીકે મેં અહીંયા બલ્બ લીધો છે. R3 તરીકે મેં અહીંયા એક ફેન એટલે કે પંખો લીધો છે. આ ત્રણેયને આપણે શ્રેણીમાં જોડેલા બતાવ્યા. હવે કળ બંધ કરીએ આપણે, તો જે કુલ વિદ્યુત પ્રવાહ જે છે I ઉદ્ભવે છે. તો R1 માંથી પણ I જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, R2 માંથી પણ I જેટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને R3 માંથી પણ I જેટલો જ વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. પરંતુ આપણને ખ્યાલ છે કે આ ત્રણ અવરોધ જે છે એને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ છે એ આ ત્રણેયના બેઝિક સરવાળા બરાબર થશે. એટલે પરિપથનો જે કુલ અવરોધ છે એટલે કે સમતુલ્ય અવરોધ છે એ ઘણો જ વધી જશે. મોટામાં મોટો જે અવરોધ હોય આમાંથી એના કરતા પણ વધી જાય છે. તો અવરોધ જો વધે તો ઓહમના નિયમ પ્રમાણે, ઓહમનો નિયમ આપણને શું કહે છે? ઓહમના નિયમ પ્રમાણે V is equal to I ગુણ્યા R, બરાબર? જો અવરોધ જો વધે તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું ફેર પડે? તો આપણે I ને સૂત્રનો કરતા બનાવીએ, I બરાબર V ના છેદમાં R. તો વોલ્ટેજ આપણે અચળ રાખીએ અને અવરોધના મૂલ્યમાં જો ફેરફાર થાય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે ઘટશે, કારણ કે વિદ્યુત પ્રવાહ એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જ્યારે વોલ્ટેજ આપણે અચળ રાખીએ છીએ ત્યારે. અને ભૌતિક પરિસ્થિતિ નિશ્ચિત છે એમ આપણે માની લઈએ, ધારી લઈએ. તો અહીંયા શ્રેણી જોડાણમાં પરિપથનો કુલ અવરોધ છે વધી જવાનો. અવરોધ જુદા જુદા એક કરતા વધુ અવરોધનું શ્રેણીમાં જોડાણ કરવાથી અને અવરોધનું મૂલ્ય વધ્યું એમ પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે ઘટશે, કારણ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ ઓછો ઉદ્ભવશે શ્રેણી જોડાણમાં. જે કુલ વિદ્યુત પ્રવાહ જે ઉદ્ભવશે એ ઓછો ઉદ્ભવશે. પરિણામે વિદ્યુત ઉર્જાનો વ્યય થશે. તો આમ વિદ્યુત પ્રવાહ જે છે એનું મૂલ્ય ઘટે છે, પરિણામે વિદ્યુત ઉર્જાનો જે છે વ્યય થશે. અને બીજી એક બાબત આપણે કહીએ, દાખલા તરીકે દરેક જે અવરોધ વાહક પદાર્થ જે હોય છે એને પોતાના એક અવરોધનું મૂલ્ય હોય છે, અને એ એક યોગ્ય રીતે કાર્ય કરી શકે એ માટે કંપનીએ એને યોગ્ય વિદ્યુત પ્રવાહ મળવો જોઈએ અને યોગ્ય વોલ્ટેજ મળવા જોઈએ. તો હવે દાખલા તરીકે આપણે બે એવા વાહક પદાર્થ લઈએ, બલ્બ અને એક વિદ્યુત હીટર લઈએ આપણે. હવે બેને જો આપણે શ્રેણીમાં જોડીએ તો આ બંને જે સાધનો જે છે એને એના અવરોધના મૂલ્યમાં ઘણો મોટો ફેરફાર છે. એટલે એકને એને યોગ્ય રીતે કાર્ય કરી શકે એ માટે બંનેને જુદા જુદા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જોઈએ. આ ઓહમના નિયમને આધારે આપણે એ સમજી શકીએ. તો બંને જે વાહક પદાર્થ છે, વિદ્યુત હીટર અને બલ્બ, એ બંનેને જુદા જુદા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જોઈએ, પરંતુ શ્રેણીમાં જો જોડવામાં આવે તો એ
બંને જે વાહક પદાર્થ જે છે એને આપણે અવરોધ ગણી શકીએ, તો એ બંનેને સમાન મૂલ્યનો જ વિદ્યુત પ્રવાહ મળશે, કારણ કે શ્રેણી જોડાણ છે. કારણ કે શ્રેણી જોડાણમાં I = I1 = I2 = I3, જેટલા અવરોધ જોડીએ એ પ્રમાણે તો બધાને એક જ સમાન મૂલ્યનો જ વિદ્યુત પ્રવાહ મળશે. અને કુલ અવરોધ પાછો વધી ગયો હોય એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ ઓછું ઉદ્ભવશે, એટલે યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકે. તો આ એનો એક ગેરફાયદો, બીજો ગેરફાયદો થયો. એક તો વિદ્યુત ઉર્જાનો વ્યય થશે, કારણ કે પરિપથનો કુલ અવરોધ વધ્યો, અવરોધ જેમ વધે એમ વિદ્યુત ઉર્જા છે એનો વ્યય થાય, કારણ કે અવરોધ વધવાથી વિદ્યુત પ્રવાહને લીધે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે અને એ ઉષ્મા ઉર્જા રૂપે એનો વ્યય થતો હોય છે. આ બે ગેરફાયદા થયા. ત્રીજા ગેરફાયદાની આપણે વાત કરીએ તો શ્રેણી જોડાણની અંદર દરેક અવરોધને વોલ્ટેજ જે છે એ કુલ વોલ્ટેજ જેટલા મળતા નથી. તો એને કેટલા વોલ્ટેજ મળે છે? તો કે કુલ વોલ્ટેજમાંથી અમુક જ વોલ્ટેજ એને મળે. એ અવરોધના મૂલ્ય ઉપર આધાર રાખે છે. અવરોધના મૂલ્ય પ્રમાણે વેચાઈ જશે. જેમ અવરોધનું મૂલ્ય વધુ એને વોલ્ટેજ વધુ પ્રમાણમાં મળશે, જેમ અવરોધનું મૂલ્ય ઓછું એમ એને વોલ્ટેજ ઓછા પ્રમાણમાં મળશે. તો આ રીતે શ્રેણી જોડાણમાં દરેક જે અવરોધ છે કે વાહક પદાર્થ જે શ્રેણીમાં જોડ્યા છે એને સમાન મૂલ્યના વોલ્ટેજ નથી મળતા. તો અહીં મેં 3 અવરોધ જોડ્યા, માની લ્યો કે આ વિદ્યુત સગડી છે, આ બલ્બ છે ને આ પંખો છે, તો ત્રણેયના અવરોધનું મૂલ્ય જુદું જુદું છે. તો ત્રણેયને જુદા જુદા મૂલ્યના વોલ્ટેજ પ્રાપ્ત થશે. આને V1 વોલ્ટેજ પ્રાપ્ત થશે, આને V2 વોલ્ટેજ પ્રાપ્ત થશે, આને V3 વોલ્ટેજ પ્રાપ્ત થશે. અને એ કુલ વોલ્ટેજના મૂલ્ય કરતા ઓછા હશે, કારણ કે આ ત્રણેયનો સરવાળો કરવાથી કુલ વોલ્ટેજ છે પ્રાપ્ત થાય છે. બરાબર. અને કોઈ પણ વિદ્યુતીય ઘટક જે છે, વિદ્યુતીય સાધન જે છે એ કંપનીએ જે બનાવ્યું હોય એને યોગ્ય વોલ્ટેજ જો મળે તો એ એની ક્ષમતા મુજબ કાર્ય કરી શકે. તો શ્રેણીમાં જ્યારે જોડીએ છીએ, બરાબર, તો એને શ્રેણીમાં જોડીએ તો એને પૂરતા વોલ્ટેજ નથી મળતા, તો એની ક્ષમતા મુજબ એ કાર્ય નહીં કરી શકે. દાખલા તરીકે આપણે આપણા ઘરોની અંદર જે વિદ્યુત લાઈન આવે છે, વીજ લાઈન જે આવે છે, એસી વિદ્યુત પ્રવાહ લાઈન જે આવે છે એને કેટલા વોલ્ટેજ રૂપે આપણને મળે છે? તો કે એ 220 વોલ્ટેજ રૂપે આપણને મળે છે. બરાબર. આપણા ઘરની અંદર જે વીજ લાઈન આવે છે એના વોલ્ટેજ કેટલા હોય છે? 220 વોલ્ટ વોલ્ટેજ હોય છે. હવે આપણે એવા 3 બલ્બ લઈએ કે જે એક સમાન પાવરના હોય, જેનો પાવર એક સરખો, એક સમાન પ્રકારના 3 બલ્બ લઈએ. હવે એને આપણે શ્રેણીમાં જોડીએ. એ ત્રણેય બલ્બ, માની લો કે આ ત્રણેય બલ્બ છે હવે, અને એક સમાન પ્રકારના છે, આ પણ બલ્બ છે ને આ પણ બલ્બ છે. તો ત્રણેયને વોલ્ટેજ, કુલ વોલ્ટેજ જે મળે છે આપણા ઘરની અંદર એ 220 વોલ્ટ મળે છે. બરાબર છે. હવે કંપની આ બલ્બ જે બનાવ્યો એને 220 વોલ્ટ મળે તો એ પૂરી ક્ષમતાથી પ્રકાશ આપે, એટલે કે કાર્ય કરે એની ક્ષમતા મુજબ. અને એનું કાર્ય શું? તો કે પ્રકાશ આપવાનું, વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. તો એને 220 વોલ્ટ જો પૂરેપૂરા મળે ત્રણેય બલ્બને તો એ પૂર્ણ પ્રકાશિત થશે. પરંતુ જો એને આપણે શ્રેણીમાં જોડશું તો એને પૂરેપૂરા વોલ્ટેજ નહીં મળે. અને ત્રણેય એક સમાન પાવરના છે, એક સમાન પ્રકારના ત્રણેય બલ્બ છે, તો ત્રણેયને આ વોલ્ટેજના ભાગ પડી જશે. તો 3 સરખા ભાગ પડશે. 220 વોલ્ટના 3 સરખા ભાગ પાડીએ આપણે, તો અહીંયા આપણે 220 ભાગ્યા 3 આપણે કરીએ તો 7 તેરી 21, 3 સપ્તાહ 21, 10 વધ્યા, 3 તેરી 90. બરાબર છે. 73.33. તો આ રીતે દરેકને 73.33 વોલ્ટ વોલ્ટેજ મળશે. બરાબર. હવે વિચાર કરો, 220 વોલ્ટ મળે દરેકને તો એ દરેક બલ્બ પૂર્ણ પ્રકાશિત થાય. પરંતુ દરેક બલ્બને મળશે કેટલા શ્રેણીમાં જોડવાથી? 73.33 વોલ્ટ વોલ્ટેજ મળે. તો ત્રણેયને ખૂબ જ ઓછા વોલ્ટેજ મળે છે, એટલે એ પૂર્ણ ક્ષમતાથી કાર્ય નહીં કરે, એટલે એ ધીમા પ્રકાશ આપશે, ડીમ પ્રકાશ છે. તો આ ઉદાહરણ ઉપરથી તમને ખ્યાલ આવ્યો છે કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ છે વેચાઈ જાય છે અવરોધના મૂલ્ય પ્રમાણે, અને પરિણામે એને પૂરતા વોલ્ટેજ મળતા નથી, એટલે એની ક્ષમતા મુજબ કાર્ય કરી શકે નહીં. તો આ એક એનો ત્રીજો ગેરફાયદો થયો.
ત્યાર પછીના ગેરફાયદાની આપણે વાત કરીએ તો શ્રેણી જોડાણની અંદર એક જ કળ દરેકને લાગુ પડશે, એક જ કળ દરેકને લાગુ પડશે. અહીંયા આ જે કળ છે એને જો તમે બંધ કરો તો દરેકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, બરાબર છે. એટલે કે દરેક જે અવરોધ છે એટલે કે વાહક પદાર્થ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો આપણે કોઈ એક અવરોધને બંધ રાખવો છે અને કોઈ એક અવરોધને ચાલુ રાખવો છે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ રાખવું છે, બરાબર. તો સ્વતંત્ર રીતે એ કાર્ય નહીં કરી શકે, કારણ કે શ્રેણી જોડાણમાં એક જ કળ લાગુ પડે છે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધને સ્વતંત્ર કળ લાગુ પાડી શકાતી નથી, એટલે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકાશે નહીં, સ્વતંત્ર રીતે એને ચાલુ બંધ કરી શકાશે નહીં. તો આ એક ચોથો ગેરફાયદો શ્રેણી જોડાણનો થયો. ત્યાર પછી પાંચમા ગેરફાયદાની આપણે વાત કરીએ તો કોઈ એક અવરોધ ધારો કે બગડી ગયો, માની લ્યો કે આ ત્રણ અવરોધને આપણે શ્રેણીમાં જોડ્યા અને આ બલ્બ છે ઉડી ગયો, અહીંથી બલ્બ ઉડી ગયો, બરાબર છે. હવે કળ તો આપણે બંધ જ કરી છે, છતાં પણ આ બલ્બ એક ખરાબ થઈ ગયો, એ બલ્બ ઉડી ગયો છે, છતાં પણ આ જે વિદ્યુત સગડી છે R1 એટલે કે આપણે જેને વિદ્યુત સગડી એમ ધારી લઈએ તો એમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન અટકી જશે અને આ જે પંખો છે એમાંથી પણ વિદ્યુત પ્રવાહનું વહન અટકી જશે, કારણ કે પરિપથમાં ભંગાણ પડે છે, પરિપથ ખુલ્લો થઈ જાય છે. અહીંથી પરિપથ ખુલ્લો થઈ જાય છે, આ બલ્બ છે બગડી જાય છે, ઉડી જાય છે, તો ત્યાંથી પરિપથનું ભંગાણ થઈ જાય છે, પરિપથ ખુલ્લો થઈ જાય છે. એટલે કે સ્વિચ ઓફ કન્ડિશન થઈ જાય છે. કોઈ એક અવરોધ જો બગડી જાય તો બાકીના અવરોધ છે પોતાનું કાર્ય કરી શકશે નહીં, કારણ કે પરિપથમાં ભંગાણ પડે છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય, એટલે બાકીના જે અવરોધ છે એટલે કે વાહક પદાર્થ છે પોતાનું કાર્ય કરી શકશે નહીં. તો એટલા ગેરફાયદા આપણને અવરોધોના શ્રેણી જોડાણમાં આપણને જોવા મળે છે. હવે આપણે એના ફાયદાની વાત કરીએ તો શ્રેણી જોડાણ જે છે, તો શ્રેણી જોડાણનો એક અગત્યનો ફાયદો એ છે કે એમાં પરિપથનો કુલ અવરોધ છે વધે છે, એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટે છે, એટલે આમ વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાય, બરાબર. કારણ કે અવરોધ છે એ કોના બરાબર હોય, દરેક અવરોધના બેઝિક સરવાળા બરાબર હોય, એટલે કુલ અવરોધ વધી જાય એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટી જાય. એટલે આપણે જોયું છે કે કોઈ એક કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય કે મોબાઈલ હોય, એની સર્કિટ તમે જોશો તેમાં ઘણા બધા અવરોધનું એમાં શ્રેણીમાં જોડાણ કરેલું હોય, કારણ કે દરેક પરિપથમાં જુદા જુદા વિદ્યુત પ્રવાહની જરૂર હોય. તો વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે અવરોધને શ્રેણીમાં જોડી શકાય, આ રીતે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવામાં આવે. તો આ એક ફાયદો થયો. પછી બીજો એક ફાયદો એ છે કે ફ્યુઝ, તમે ઘરની અંદર ફ્યુઝ ને તમે ઓળખતા હશો. ફ્યુઝ એક એવું સાધન છે જે આના પછીના પ્રકરણમાં આપણે ડીપલી ભણવાનું છે ફ્યુઝ વિશે, ત્યારે આપણે વિગતે વાત કરશું. પણ ફ્યુઝને જે જોડવામાં આવે છે પરિપથમાં ઘરની અંદર કે કોઈ પણ સાધન સાથે વાહનમાં, કે ફ્યુઝને જે જોડવામાં આવે છે હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. શું કામ એને શ્રેણીમાં જોડવામાં આવે છે? તો કે અચાનક કોઈ શોર્ટ સર્કિટ કે ઓવરલોડિંગ જેવી ઘટનાને લીધે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જો વધી જાય તો એને લીધે જે ફ્યુઝ છે એનો તાર જે છે એ નીચા ગલન બિંદુ વાળો હોય, એટલે પીગળી જશે. સૌથી પહેલા એ પીગળશે અને એ પીગળી જશે એટલે એને શ્રેણીમાં જોડેલું હોય છે, એટલે ત્યાંથી પરિપથ છે ખુલ્લો થઈ જશે, પરિપથ અપૂર્ણ બનશે, પરિપથમાં ભંગાણ પડશે એમ પણ કહેવાય. તો આ રીતે ત્યાંથી વિદ્યુત પ્રવાહનું વહન અટકી જશે, એટલે મોંઘા ઉપકરણો છે, પરિપથ બળી જવાની જે ઘટના છે, આવા નુકસાન સામે બચી શકાય છે, રક્ષણ મળે છે. વિદ્યુતીય મોંઘા ઉપકરણ સાધનોને રક્ષણ મળે છે ફ્યુઝ દ્વારા. આ રીતે એને શ્રેણીમાં જોડવાથી ફાયદો થાય છે. તો આ મુખ્ય બે ફાયદા થયા શ્રેણી જોડાણના. તો શ્રેણી જોડાણના આપણે પહેલા ગેરફાયદાની વાત કરી, ત્યાર પછી બે ફાયદાની વાત કરી. હવે આપણે સમાંતર જોડાણ, આ બરાબર તમે શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા સમજ્યા હોય તો સેમ એનાથી ઉલટું સમાંતર જોડાણની વાત આવે છે. શ્રેણી જોડાણના જે ગેરફાયદા છે એ સમાંતર જોડાણના ફાયદા છે, અને શ્રેણી જોડાણના જે ફાયદા છે એ સમાંતર જોડાણના ગેરફાયદા છે. તો પેલા ફાયદાની વાત કરીએ આપણે. તો સમાંતર જોડાણ જે છે એમાં અવરોધોને સમાંતર જોડવાથી પરિપથનું જે અવરોધનું મૂલ્ય છે એ તમે જોઈ શકો છો. સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય. સમતુલ્ય અવરોધનું વ્યસ્ત મૂલ્ય એ દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય. પરિણામે કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે એ ખૂબ જ ઓછું થઈ જાય છે.
નાનામાં નાનો અવરોધ જે હોય છે, આ 3 અવરોધમાંથી જે નાનામાં નાનો અવરોધ હોય એના કરતા પણ ઓછું થઈ જાય છે, એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે વધી જાય છે, એટલે વિદ્યુત ઉર્જાની બચત થાય છે. આ એક ફાયદો થયો. બીજો, આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય છે અને પરિણામે આ દરેક જે અવરોધ છે સમાંતર જોડવાથી અવરોધના મૂલ્ય પ્રમાણે એમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે, ત્યાં વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો જ મળે છે દરેક અવરોધને, પરંતુ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે અવરોધના મૂલ્ય પ્રમાણે. અવરોધનું મૂલ્ય જેમ વધુ એમ એમાંથી ઓછા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય. અવરોધનું મૂલ્ય જેમ ઓછું એમ એમાંથી વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ રીતે વિદ્યુત પ્રવાહ વેચાઈ જાય છે અવરોધના મૂલ્ય પ્રમાણે. એટલે દરેક જે અવરોધ છે એટલે કે વાહક પદાર્થ છે એને જોઈતા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળી રહે છે, એટલે યોગ્ય રીતે કાર્ય કરી શકશે. તો આ બીજો ફાયદો થયો. ત્રીજો ફાયદો એનો એ છે કે આ દરેક જે અવરોધ છે સમાંતર જોડવાથી એને વોલ્ટેજ છે એ જેટલા લાગુ પડેલા છે કુલ વોલ્ટેજ લાગુ પડશે. આને પણ V વોલ્ટ લાગુ પડશે, આને પણ V વોલ્ટ લાગુ પડશે, આને પણ V વોલ્ટ લાગુ પડશે, કારણ કે બંને એક સામાન્ય બિંદુએ જ એ દરેક અવરોધના છેડા રહેલા છે. એટલે એ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કુલ વોલ્ટેજ V જેટલો જ હોય છે, એટલે દરેકને કુલ વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ પ્રાપ્ત થશે, એટલે એની ક્ષમતા મુજબ એ કાર્ય કરી શકશે. તો એ 3 બલ્બ જે આપણે સમાન પ્રકારના શ્રેણી જોડાણમાં વાત કરી, જો એને સમાંતર જોડવામાં આવે તો એ દરેકને 220 વોલ્ટ 220 વોલ્ટ 220 વોલ્ટ વોલ્ટેજ પ્રાપ્ત થાય. તે પૂરી ક્ષમતાથી પ્રકાશ આપશે, ફૂલ પ્રકાશિત થશે, પૂર્ણ પ્રકાશિત થશે. બરાબર. અને ત્યાર પછીના ફાયદાની આપણે વાત કરીએ તો સમાંતર જોડાણની અંદર દરેક અવરોધ જે છે કે દરેક વાહક પદાર્થ છે એને સ્વતંત્ર કળ લાગુ પાડી શકાય. જો અહીંયા સ્વતંત્ર કળ લાગુ પાડી શકાય. આ મુખ્ય કળ આપણે કહીએ. આ મુખ્ય કળ આપણે અહીં બંધ કરીએ એટલે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ થશે. હવે આ ત્રણેય અવરોધની કળ જો આપણે બંધ રાખીએ તો ત્રણેયમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, પરંતુ જો આ બે અવરોધ છે R1 ને R2 એની કળ આપણે બંધ રાખીએ તો આ બેમાંથી પસાર થશે, આમાંથી પસાર નહીં થાય, R3 માંથી પસાર નહીં થાય, R1 ને R2 માંથી પસાર થશે. એટલે કે સગડી પણ કામ કરશે, બલ્બ પ્રકાશ આપશે, પણ પંખો ચાલુ નહીં થાય, એની કળ આપણે બંધ રાખી, એટલે સ્વતંત્ર કળ લાગુ પાડી શકાય. અને જો આપણે આને પણ બંધ કળ કરીએ એટલે કે સ્વિચ ઓન કરીએ તો આમાંથી પણ વિદ્યુત પ્રવાહ છે પસાર થશે, તો પંખો પણ ચાલુ થશે. તો આ રીતે સમાંતર જોડાણમાં દરેક અવરોધને સ્વતંત્ર કળ લાગુ પાડી શકાય છે, એટલે એ સ્વતંત્ર રીતે ચાલુ બંધ એને કરી શકાય સમાંતર જોડાણમાં. તો આ એનો એક ફાયદો થયો. અને છેલ્લો ફાયદાની વાત કરીએ તો કોઈ એક અવરોધ જો બગડી જાય, માની લો કે આ બલ્બ ઉડી ગયો, તો બાકીના જે અવરોધ છે, પંખો છે, સગડી છે, પોતાનું કાર્ય ચાલુ રાખશે, કારણ કે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ રહેશે. સમાંતર જોડાણમાં કોઈ એક અવરોધ બગડી જવાથી પરિપથનું ભંગાણ થતું નથી, માત્ર એક અવરોધમાંથી પ્રવાહ વહેતો બંધ થશે, બાકીના અવરોધમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ રહેશે. ત્યાર પછી એના ગેરફાયદાની વાત કરીએ તો સમાંતર જોડાણ છે એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે વધી જાય છે, કારણ કે અવરોધનું મૂલ્ય છે એ ઘટી જાય, એટલે ઓહમના નિયમ પ્રમાણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધી જાય, એટલે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરી શકાશે નહીં. તો આ એક એનો ગેરફાયદો છે. તો આ રીતે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા આપણે વિસ્તૃત રીતે સમજી શકીએ. આશા છે કે તમે બહુ સારી રીતે આ સમજી શક્યા. ઓહમનો નિયમ અને અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના જે કંઈ પણ સૂત્ર આપણે મેળવ્યા છે એના આધારે આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણો એટલે કે દાખલા ગણવાનો અભ્યાસ કરશું. તો આપણે ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 12.7, એ આ પ્રમાણે આપેલું છે કે 20 ઓહમ ધરાવતો એક બલ્બ, 20 ઓહમ ધરાવતો આ એક બલ્બ, 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક, આ 4 ઓહમ અવરોધ ધરાવતો આ વાહક પદાર્થ એટલે કે અવરોધ છે, આ એ 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. અહીં તમે જોઈ શકો એ 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. એ આકૃતિ પરિપથ તમને ટેક્સ્ટબુકમાં આ ઉદાહરણમાં આપેલ છે, જે મેં અહીંયા તમને બતાવ્યું છે. બરાબર છે. તો આપણે શોધવાનું શું છે તો કે પરિપથનો કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ આપણે શોધવાનું છે. બે અવરોધ શ્રેણીમાં જોડેલા છે, એ તમે હવે સ્પષ્ટ જોઈ શકો છો. જો અહીંયા જોડાણ કયા પ્રકારનું છે એ તમને રકમમાં નથી આપ્યું, તમને પરિપથ જે આ દોરીને બતાવ્યો છે એના આધારે એ તમારે હવે નક્કી કરી લેવું પડે કે આ બંને જે અવરોધ છે એ કયા પ્રકારના જોડાણથી જોડેલા છે. તો કે એ હવે સ્પષ્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શ્રેણી જોડાણ થયેલું, શ્રેણી જોડાણ કરેલું છે આ પરિપથની અંદર. ઓકે, તો
એનો પરિપથનો કુલ અવરોધ આપણે મેળવવાનો છે આર એસ, પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે કે કુલ પ્રવાહ આપણે આઈ, પરિપથમાં કુલ કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ આઈ નું મૂલ્ય આપણે મેળવવાનું છે. અને ત્રીજો સી પ્રશ્ન આપણને પૂછ્યો છે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે, આ વિદ્યુત બલ્બના જે આ બે છેડા છે એમની વચ્ચે અને આ જે વાહક જે છે અવરોધ જે છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ, એટલે કે આ બંને જે અવરોધ છે, એક બલ્બ છે ને એક વાહક છે, એ બંને અવરોધને કેટલા કેટલા વોલ્ટેજ મળે છે એની ગણતરી કરવાની છે. તો શરૂ કરીએ આપણે. તો સૌપ્રથમ જે મૂલ્યો આપણને આપેલા છે એ આપણે અહીંયા લખશું. તો સૌપ્રથમ આપણે આ જે અવરોધ છે એને જો આપણે R1 માની લઈએ, આ જે અવરોધ છે એને આપણે R2 માની લઈએ. R1 is equal to 20 ઓહ્મ, R2 is equal to કેટલા ઓહ્મ આપેલા છે? 4 ઓહ્મ આપેલા છે. R1 એટલે બલ્બ, R2 એટલે વાહક. પછી તમને આ એક મૂલ્ય આપ્યું છે, કુલ વોલ્ટેજ બેટરી વડે કેટલા લાગુ પડે છે V, કુલ વોલ્ટેજ V એ તમને આપી દીધું છે 6 વોલ્ટ. અને બધા જ મૂલ્યો એસઆઈ એકમ પદ્ધતિમાં જ આપેલ છે એટલે કોઈ પણ રૂપાંતરણ કરવાની જરૂર નથી. ઓકે, તો હવે જે મૂલ્યો આપણને મેળવવાના છે એ કયા કયા મૂલ્યો મેળવવાના છે? તો સૌથી પહેલું તમને કીધું છે પરિપથનો કુલ અવરોધ R આપણે મેળવવાનું છે. પરિપથનો કુલ અવરોધ R આ આપણે મેળવવાનું છે. બીજું પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I, કુલ વિદ્યુત પ્રવાહ I કેટલો વહે છે આ મૂલ્ય આપણે મેળવવાનું છે. આ મેં પ્રશ્ન ચિહ્ન કરું છું એટલે એ આપણે મેળવવાનું છે. અને ત્યાર પછી શું કીધું? તો આ બંને અવરોધ છે R1 ઉપર અને R2 ઉપર એને કેટલા વોલ્ટેજ લાગુ પડે છે, કેટલા વોલ્ટેજ મળે છે. આના ઉપર લાગુ પડતા વોલ્ટેજ ધારો કે આપણે V1 હોય અને આના ઉપર લાગુ પડતા વોલ્ટેજ ધારો કે V2 હોય તો આપણે V1 મેળવવાનું છે એટલે કે બલ્બ, વિદ્યુત બલ્બના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને એવી જ રીતે આ જે વાહક જે છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2, એટલા મૂલ્ય આપણે મેળવવાના છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો તમને બે જ અવરોધ જોડેલા છે અને એ બે કયા પ્રકારે જોડેલા છે? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ છે તો એના આધારે આપણે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળી શકે. R1 અને R2 આ બંને શ્રેણીમાં જોડેલ છે, આ બંને શ્રેણી જોડાણ છે માટે તેમનો સમતુલ્ય, આ શ્રેણી જોડાણ છે કેમ ખબર પડી? આકૃતિ પરથી. પરિપથમાં આકૃતિમાં તમે જોઈ શકો આ બે શ્રેણીમાં જોડેલ છે એટલે એમનો સમતુલ્ય અવરોધ નું સૂત્ર હવે આપણને ખબર છે. સમતુલ્ય અવરોધ RS is equal to R1 plus R2. RS પણ આપણે અહીં લખી શકીએ, આને RS અહીંયા લખી શકીએ આ રીતે. બરાબર, સમતુલ્ય અવરોધ RS is equal to શ્રેણી જોડાણ હોય તો જેટલા પણ અવરોધ હોય એનો બેઝિક સરવાળો. તો આપણે કિંમત મૂકી શકીએ હવે. તો R1 ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 20 ઓહ્મ અહીં આપેલ છે. અને R2 એટલે કેટલા? 4 ઓહ્મ. તો કે 20 વત્તા 4 બરાબર 24 ઓહ્મ. તો સમતુલ્ય અવરોધ R જે છે એનું મૂલ્ય આપણને મળી ગયું છે. RS, સમતુલ્ય અવરોધ RS નું મૂલ્ય આપણને મળી ગયું 24 ઓહ્મ. આ એક જવાબ આપણને મળ્યો. હવે આપણે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I નું મૂલ્ય આપણે મેળવવાનું છે. હવે કુલ વોલ્ટેજ આપણને આપી દીધા છે, પરિપથનો કુલ અવરોધ આપણે મેળવી લીધો છે. તો ઓહમના નિયમ પ્રમાણે, ઓહમના નિયમ મુજબ V is equal to I ગુણ્યા R. તો I ને સૂત્રનો કરતા આપણે બનાવશું I બરાબર V છેદમાં R. આ બાજુ જશે ડાબી બાજુએ તો V ના છેદમાં જશે V ના છેદમાં R. કિંમત મૂકીએ હવે આપણે
I બરાબર V. V એટલે 6 વોલ્ટ છેદમાં R. R એટલે આપણે આ મૂલ્ય મેળવ્યું આપણે 24 ઓહમ. તો સાદરૂપ આપીએ આપણે તો 6/24 એટલે કે 6 એકુ 6 અને છેદમાં 6 ચોકુ 24, 1/4 અને 1/4 એટલે કે 0.25 અને વિદ્યુત પ્રવાહનો પ્રચલિત SI એકમ આપણે લખવાનો છે એમ્પિયર. એમ્પિયરની સંજ્ઞા કેપિટલ A. તો આ જવાબ આપણને બીજો જવાબ મળી ગયો. પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I નું મૂલ્ય આપણને મળી ગયું 0.25 એમ્પિયર. હવે આપણે શું મેળવવાનું છે? હવે આપણે V1 નું મૂલ્ય મેળવવાનું છે. આ જે બલ્બ જે છે એ બંને છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ લાગુ પડે છે તો એ પણ ઓહમના નિયમ પ્રમાણે આ જ રીતે V1 is equal to I ગુણ્યા R1. I1 લખી શકીએ આપણે I1 ગુણ્યા R1. V1 એટલે અવરોધ R1 ઉપર લાગુ પડેલ વોલ્ટેજ V1. અવરોધ R1 એટલે બલ્બ. અહીંયા આપણે બલ્બ છે તો બલ્બ ઉપર લાગુ પડેલ વોલ્ટેજ V1 અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કુલ વિદ્યુત પ્રવાહ I જેટલો છે એટલે I1 ની જગ્યાએ આપણે I લખી શકીએ. I1 લખવાની જરૂર નથી શ્રેણી જોડાણ જ્યારે હોય ત્યારે, બરાબર. અને અવરોધ R1 એનું મૂલ્ય ઓલરેડી તમને આપી દીધું છે 20 ઓહમ. તો V1 નું મૂલ્ય આપણને મળી શકશે. કિંમત મૂકશું આપણે I એટલે એ મૂલ્ય આપણે અહીં મળી ગયું છે 0.25 ગુણ્યા R1. R1 નું મૂલ્ય તમને અહીં આપેલું છે 20. તો આનું સાદરૂપ આપીએ આપણે તો આનું સાદરૂપ આપશું આપણે તો 25.25 ગુણ્યા 20. તો આ પોઈન્ટને આપણે હમણાં ભૂલી જાય તો 25 ગુણ્યા 20 એટલે 25 દુ 50 અને 1 શૂન્ય બીજું અને આ બે આંકડા પછી દશાંશ ચિહ્ન એટલે 5.00 એટલે કે 5 અને V1 એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને એનો એકમ વોલ્ટેજ. તો 5 વોલ્ટ વોલ્ટેજ છે એ આને લાગુ પડશે બલ્બને, બરાબર. અને 5 વોલ્ટ વોલ્ટેજ લાગુ પડે. 6 વોલ્ટમાંથી 5 વોલ્ટ આને મળશે તો બાકી કેટલા વોલ્ટ રહ્યા? 1 વોલ્ટ આને મળશે. તો એ આપણે આ જ રીતે ઓહમના નિયમના સૂત્રને આધારે જ આપણે ગણીએ. આ જ રીતે V2 is equal to I ગુણ્યા R2. આમાં કિંમત મૂકીએ. I એટલે 0.25 એમ્પિયર ગુણ્યા R2. R2 એટલે 4 ઓહમ. તો સાદરૂપ આપો તો આ દશાંશ ચિહ્નને હમણાં ભૂલી જઈએ તો 25 ગુણ્યા 4 એટલે પછી ચોખ્ખું 100 અને આ બે આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકીએ તો અહીંયા માત્ર 1.00 એટલે કે 1 અને V2 એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વાહક પદાર્થ જે છે એના ઉપર લાગુ પડતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો એકમ વોલ્ટ. તો 1 વોલ્ટ વોલ્ટેજ લાગુ પડશે. આપણે ઉદાહરણ 12.7 ગણ્યું. ત્યાર પછી ઉદાહરણ 12.8 જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનું છે અને ત્યાર પછી જે ઉદાહરણ 12.9 આપેલું છે એ આપણે હવે ગણીએ. તો એમાં રકમમાં આ રીતે આપેલી છે. આકૃતિમાં આ આકૃતિ તમને આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર, એ જ આકૃતિ મેં દોરેલી છે. એમાં R1 નું મૂલ્ય 10 ઓહમ છે, R2 40 ઓહમ, R1 10 ઓહમ, R2 40 ઓહમ, R3 30 ઓહમ, R4 20 ઓહમ છે અને R5 60 ઓહમ છે. અને જે બેટરી છે એના વડે કુલ વોલ્ટેજ જે લાગુ પડેલા છે એ 12 વોલ્ટ વોલ્ટેજની બેટરી સાથે જોડેલ છે. તો પરિપથના કુલ અવરોધ આ 5 અવરોધ છે એનો કુલ અવરોધ કેટલો થશે? એ કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ R કે RS આપણે મેળવવાનો છે અને સાથે સાથે પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ જે I ઉત્પન્ન થાય છે I કેટલો વહે છે એ આપણે ગણવાનું છે. તો આ બે આપણે મેળવવાના છે. તો જે મૂલ્યો આપણને આપ્યા છે એ પરિપથમાં બતાવીએ. તો R1 નું મૂલ્ય આપણને આપ્યું છે 10 ઓહમ, R2 નું મૂલ્ય આપણને આપ્યું છે 40 ઓહમ, ત્યાર પછી R3 નું મૂલ્ય
30 ઓહ્મ, R4 નું મૂલ્ય 20 ઓહ્મ, R5 નું મૂલ્ય 60 ઓહ્મ અને કુલ વોલ્ટેજ જે આપેલા છે V એ કેટલા આપેલા છે? 12 વોલ્ટ વોલ્ટેજ આપણને આપેલા છે, બરાબર? એટલા મૂલ્યો આપણને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 અવરોધ છે જોડેલા છે. હવે તમને એ પ્રશ્ન થશે કે આ જોડાણ કયા પ્રકારનું છે? શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે? તો એના માટે તમારે અહીંયા વિચારવું પડશે. તો તમે આ જે બે અવરોધ છે, આ બે અવરોધ વિશે તમને કહેવામાં આવે તો તમે સ્પષ્ટ કહેશો કે આ જોડાણ કયા પ્રકારનું છે? તો તરત જ તમે કહેશો કે એ બંનેનું જોડાણ સમાંતર પ્રકારનું છે, બરાબર? એવી જ રીતે આ બેને આપણે હવે ભૂલી જઈએ. આ બે 3 અવરોધ છે, R3, R4 ને R5. એના વિશે જો તમને કહેવામાં આવે કે આ જોડાણ કયા પ્રકારનું છે, તો તમે તરત જ કહેશો કે આ 3 અવરોધ છે, R3, R4 ને R5, એ પણ સમાંતર જોડાણ છે, બરાબર? તો આ બંને આ રીતે બે અલગ અલગ આપણે જો વિચારીએ તો તરત જ આપણને ખ્યાલ આવે છે, પરંતુ 5 અવરોધની જો વાત કરીએ તો આપણને તકલીફ પડે છે. તો એના માટે આપણે શું સમજી શકીએ, એનો શું ઉકેલ લાવી શકીએ? તો કે આ બે અવરોધ છે એનો એક સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ, બરાબર? ધારો કે R ડેશ છે, R ડેશ છે, અને આ જે 3 અવરોધ છે એનો કોઈ એક સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ, ધારો કે R ડબલ ડેશ છે. તો હવે આ એક જ અવરોધ ગણાશે, R ડેશ, અને આ એક જ અવરોધ ગણાશે, R ડબલ ડેશ. આ બીજો એક કુલ અવરોધ ગણાશે, R ડબલ ડેશ. તો હવે તમે વિચારી શકો કે R ડેશ અને R ડબલ ડેશ, આને એક અવરોધ ગણી લ્યો, અને આ ત્રણેયનો એક અવરોધ છે R ડબલ ડેશ, એ એક અવરોધ ગણી લ્યો. તો હવે R ડેશ અને R ડબલ ડેશ નું જોડાણ કયા પ્રકારનું થશે? હવે તમે કલ્પના કરી શકો, આ એક જ અવરોધ ગણવાનું છે, આ એક જ અવરોધ ગણવાનું છે, આ R ડેશ ને આ R ડબલ ડેશ. તો હવે R ડેશ ને R ડબલ ડેશ નું જોડાણ હવે તમે કલ્પના કરો આ પરિપથમાં ઈ કયા પ્રકારનું જોડાણ થશે? તો કે ઈ શ્રેણી જોડાણ થશે. તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો છે. પહેલા આનો સમતુલ્ય અવરોધ R ડેશ ગણવો પડશે, ત્યાર પછી આનો સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ ગણવો પડશે, અને ત્યાર પછી R ડેશ અને R ડબલ ડેશ નો સમતુલ્ય અવરોધ આપણે પરિપથનો કુલ સમતુલ્ય અવરોધ થશે એ R કે RS આપણે ગણી શકીએ. તો શરૂ કરીએ આપણે. ધારો કે R1 અને R2 નો સમતુલ્ય અવરોધ R ડેશ હોય તો આકૃતિ પરથી R1 અને R2 સમાંતર જોડાણ છે. માટે R1/R ડેશ સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું આ સૂત્ર 1/R ડેશ બરાબર 1/R1 વત્તા 1/R2. આ બે અવરોધ સમાંતર જોડેલા છે એટલે એનો સમતુલ્ય અવરોધ R ડેશ, એનું વ્યસ્ત મૂલ્ય કોના બરાબર થાય? આ બેયના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર થાય. હવે આપણે કિંમત મૂકીએ. 1/R ડેશ બરાબર 1/R1, R1 એટલે 10, 1/10 વત્તા 1/R2, R2 એટલે 40, 1/40. તો આનું સાદરૂપ આપણે આપશું તો 1/R ડેશ બરાબર અહીં લઘુત્તમ સામાન્ય 40 થાય તો આને 4 વડે ગુણી શકીએ, છેદમાં 4 વડે ગુણીએ એટલે 40 લઘુત્તમ સામાન્ય અવયવ આવી જશે. તો અહીંયા 4 × 4 વત્તા 1 એટલે 5 છેદમાં 40. તો 5 × 5 અને 8 × 5 40 એટલે 1/8. તો આ માટે 1/R ડેશ બરાબર 1/8. તો હવે બંને બાજુ અંશ અને છેદને ઉલટાવી નાખીએ. આ બાજુ છેદમાંથી અંશમાં લઈ જાય એટલે R ડેશ છેદમાં 1 લખવાની જરૂર નથી, છેદમાં 1 લખવાની, અને 8 અંશમાં જશે, 1 છેદમાં જશે તો 8/1 એટલે 8/1 છેદમાં 1 લખવાની જરૂર નથી, તો 8 ઓહમ. તો આ
R1 ને R2 નો સમતુલ્ય અવરોધ મળી ગયો આપણને. જો અહીંયા ન સમજાય તો અહીં 40 છેદ સરખો કરવા માટે અહીં 4 વડે ગુણવા પડે. તો 4 × 4 + 1 એટલે 5 થયા અને છેદમાં 40 બંને છેદ કોમન છે એટલે 40 ના 40 તો છેદ ઉડ્યો 1/8. આ રીતે આપણે આપી શકીએ. આ જ રીતે R3 R4 અને R5 નો સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ લેતા તો આ ઈ પણ સમાંતર જોડાણ છે ત્રણેયનું. R3 R4 ને R5 ત્રણેય સમાંતર જોડાણ છે તો આ જ પ્રમાણે સૂત્ર લાગુ પડશે. માટે 1/r ડબલ ડેશ બરાબર 1/r3 વત્તા 1/r4 વત્તા 1/r5. સાદરૂપ આપીએ આપણે. અહીં કારણ લખી શકો આ ત્રણેય સમાંતર જોડાણ છે એમ તમે અહીં કારણ કૌંસમાં દર્શાવી શકો. માટે 1/r ડબલ ડેશ બરાબર 1/r3 એટલે 30 વત્તા 1/r4 એટલે 20 વત્તા 1/r5 એટલે 60. તો અહીંયા છેદ સરખો કરવો હોય તો 60 લઘુત્તમ સામાન્ય લઈ શકાય. તો અહીંયા અંશ અને છેદને 2 વડે ગુણવા પડે, અહીંયા અંશ અને છેદને 3 વડે ગુણવા પડે, અને અહીંયા અંશ અને છેદને 1 વડે ગુણવા પડે. અને 1 વડે ગુણવાનું આપણે ન બતાવીએ તો પણ ચાલે. બરાબર છે. આ રીતે આપણે સાદરૂપ આપી શકીએ. તો માટે અહીં હું લખું છું. માટે 1/r ડબલ ડેશ બરાબર 2 × 2 વત્તા 3 × 3 વત્તા 1 2 વત્તા 3 વત્તા 1 છેદમાં લઘુત્તમ સામાન્ય ત્રણેયમાં છેદ સરખો છે 60 60 એટલે અહીંયા 60 આવશે. તો આ રીતે આગળ સાદરૂપ આપીએ. 1/r ડબલ ડેશ બરાબર 2 ને 3 5 ને 1 6/60. સાદરૂપ આપીએ આપણે. 1/r ડબલ ડેશ બરાબર 6 × 6 અને 6×60 એટલે 1/10. સાદરૂપ આપીએ. બે બાજુ અંશ અને છેદને ઉલટાવી નાખીએ તો r ડબલ ડેશ બરાબર 10 ઓહમ. તો આ રીતે R3 R4 ને R5 નો સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ આપણને મળી ગયો 10 ઓહમ. આનો સમતુલ્ય અવરોધ આપણને મળ્યો 8 ઓહમ. હવે આ બંને સમતુલ્ય અવરોધ મળી ગયા તો હવે એ બંનેનું જોડાણ કયા પ્રકારનું છે તો કે એ બંને શ્રેણી જોડાણ છે. તો એનો આપણે સમતુલ્ય અવરોધ આપણે મેળવી શકીએ. તો હવે આપણે અહીંયા આગળ લખીએ. હવે R ડેશ અને R ડબલ ડેશ આકૃતિ પરથી શ્રેણી જોડાણ હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ એટલે કે પરિપથનો કુલ અવરોધ R કે RS બરાબર R ડેશ વત્તા R ડબલ ડેશ. કારણ કે શ્રેણી જોડાણ છે એટલે સમતુલ્ય અવરોધ એ બંનેના બેઝિક સરવાળા બરાબર થશે. તો સાદરૂપ આપીએ. RS બરાબર R ડેશ નું મૂલ્ય કેટલું 8 ઓહમ વત્તા R ડબલ ડેશ નું મૂલ્ય કેટલું 10 ઓહમ. તો RS એટલે કે પરિપથનો કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું આવશે 10 + 8 એટલે કે 18 ઓહમ. તો આ રીતે આપણને પરિપથનો કુલ અવરોધ મળી જશે. હવે આપણે ઓહમના નિયમને આધારે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે ઓહમના નિયમના સૂત્રનો ઉપયોગ કરીને. તો એ આપણે હવે મેળવીએ. હવે ઓહમના નિયમ
પ્રમાણે V ઇઝ ઇક્વલ ટુ I ગુણ્યા R. માટે I ને સૂત્રનો કરતા બનાવીએ. I બરાબર R આ બાજુ લઈ જાય ડાબી બાજુ તો V ના છેદમાં જાય, V ના છેદમાં R. કિંમત મૂકીએ. I બરાબર V, કુલ વોલ્ટેજ આપણને આપી દીધા છે 12 વોલ્ટ, બરાબર છે? તો 12 વોલ્ટ છેદમાં પરિપથનો કુલ અવરોધ R એટલે કે સમતુલ્ય અવરોધ R લખો કે RS લખો, બંને એક જ. તો એ આપણે મેળવી લીધું છે 18 ઓહમ. આ બંનેનું આપણે જો સાદરૂપ આપીએ 12 ભાગ્યા 18 કરશો તો એ મૂલ્ય આવશે 0.67 એમ્પિયર. આ રીતે આપણને આ પરિપથમાં ઉદ્ભવતો જે આ કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I છે એ કેટલું મળશે? 0.67 એમ્પિયર. અને આ પાંચેય અવરોધનો કુલ અવરોધ R કે RS કેટલો થશે? 18 ઓહમ થશે. આ રીતે આપણે આ ઉદાહરણ ગણી શકીએ. તો બાકીના ઉદાહરણો હું તમને હોમવર્કમાં આપીશ. નેક્સ્ટ પીરિયડમાં આપણે ફરી મળીશું. આભાર.